तो नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चैनल में ज्ञान साधना स्कॉलरशिप रिलेटेड एक नवा विडियो लईने आव्या छीए। तो मित्रों जे मित्रों चैनल में पहली वखत आव्या होय ते आ चैनल ने सब्सक्राइब करी दे, कारण के ज्ञान साधना स्कॉलरशिप रिलेटेड बधी ज माहिती अने इन्फॉर्मेशन तमने आ यूट्यूब चैनल में आपवामां आवशे। एटला माटे चैनल ने सब्सक्राइब करी देजो, तेमज आ विडियो गमे विडियोने लाइक करी देजो अने आगळ शेर पण करजो। અને હજુ સુધી વોટ્સએપ ગ્રુપને જોઈન ના કર્યો તો વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી દેજો। વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આપણે વધુ સમય ના લઈએ અને ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ। તો આપણા આજનો વિડીયોનો ટોપિક છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપની જે પરીક્ષા માટેની હોલ ટિકિટ છે તે ક્યારે આવશે। તો મિત્રો તે પહેલાં હું તમને થોડી એક બીજી વાત કહી દઉં કે જો તમે જ્ઞાન સાધનાનું ફોર્મ ભરી દીધું હોય, તમે જો જ્ઞાન સાધનાનું ફોર્મ ભરી દીધું હોય અને જો તમારે જ્ઞાન સાધના ફોર્મ ભરતા વખતે કંઈ પણ મિસ્ટેક એટલે કે ભૂલ થઈ ગઈ હોય ફોર્મ ભરવામાં કંઈ પણ પ્રકારની, તમારે ગુજરાતી મીડિયમની જગ્યાએ ઇંગ્લિશ મીડિયમની જગ્યાએ ગુજરાતી મીડિયમ થઈ ગયું હોય, કાં તો તમારે જો અંદર આરટીએ ટાઇટલ દર્શાવવામાં યસ અથવા નોમાં કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો પણ તમે સુધારી શકો છો। તમારે જો સુધારવું હોય તો તમારે શું કરવાનું છે કે જે SEB એક્ઝામ ORG વેબસાઇટ છે તે સર્ચ કરવાની છે અને આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં અહીંયા નોટિસ બોર્ડ ઉપર પહેલી જ જે સૂચના છે તેમાં જે આ પ્રકારનું લખેલું છે, તો તેમાં તમારે ફોર્મ સુધારવું હોય તો અહીંયા જે લિંક પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા જે લિંક છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તમે લિંક પર ક્લિક કરશો એટલે બીજો જે ઓપ્શન આવશે ગો ટુ સાઇટનો, અહીંયા થોડું વેઇટ કરવાનું છે। જો વેઇટ ના કરવું હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા ડાયરેક્ટ નીચે સ્ક્રોલ કરીને અહીંયા ગો ટુ ડાયરેક્ટ લિંક ઓપ્શન લખેલો છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને આ પ્રકારનું પેજ ઓપન થશે અને તમે ડાયરેક્ટલી તમારું જે સબમિટ કરી દેશો ડેશબોર્ડ, ત્યાર પછી તમારું ફોર્મ ખુલી જશે અને તમે તમારું ફોર્મ છે તે સુધારી શકો છો મિત્રો। તો મેં તમને આ થોડી ઇન્ફોર્મેશન આપી કે ફોર્મ કેવી રીતે સુધારવું। હવે મિત્રો વાત કરીએ હોલ ટિકિટની। તો મિત્રો તમને જણાવી દઉં કે જે જ્ઞાન સાધનાની પરીક્ષા છે 30/3ના રોજ, 30/3ના રોજ તમારી જે પરીક્ષા છે 30/3ના રોજ તમારી પરીક્ષા યોજાશે। ત્યાર પછી તમારી જે હોલ ટિકિટ છે તે પરીક્ષાના 1 અઠવાડિયા પહેલાં આવી જશે। પરીક્ષા તમારી માનો કે તમારી પરીક્ષા છે 30 તારીખના છે, 30/3ના રોજ તમારી પરીક્ષા છે, તો તમારી હોલ ટિકિટ છે તે 20થી માંડીને 25 તારીખની વચ્ચે આવી જશે। એટલા માટે મિત્રો તમારી હોલ ટિકિટ છે 20થી 25 તારીખની વચ્ચે આવી જશે। જે માર્ચ મહિનાની મિત્રો વાત કરું છું, માર્ચ મહિના ત્રીજા મહિનાની 20થી 25 તારીખની વચ્ચે આવી જશે। તો મિત્રો આશા રાખું છું તમને ખબર પડી ગઈ છે, તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો છે। તમારી પરીક્ષા પહેલાં અઠવાડિયા પહેલાં તમારી હોલ ટિકિટ આવી જશે। હોલ ટિકિટ જ્યારે પણ આવશે તો હું તેના વિશે અલગથી વિડીયો બનાવીશ અને હોલ ટિકિટ કેવી રીતે નીકાળવી ઓનલાઈન તે વિશે પણ તમે વિડીયો બનાવી દઈશ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો આશા રાખું છું મિત્રો તમને વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, અગર શેર પણ કરજો અને હજુ સુધી વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરો તો વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।